યાર હું એકલો જ વહેલો આવી ગયો. લાવો કોઈનો ફોન કરીએ. કેટલા રહ્યા બધા? હા કેટલે હો? હા તો હું અહીંયા બેઠો, આવી જાઉં ત્યાં. હા તો હું અહીંયા બેઠો, આવી જાઉં. આપણા નિકુલનો ફોન આવ્યો તો બેઠક ઉપર જવું નહીં તો લેવાડો જઈએ, જવું તો પડશે જ જવા ને. દો. અલે આવો આવો, બહુ દાડા આવ્યા છો. બોલો બોલો, કેવું મજામાં? બોલો બોલો. ચલો આપણે જવું નહીં, ફોન આવ્યો નિકુલનો બેઠક ઉપર. બેઠક ઉપર જાવું છે? હા હેડો. હવે તે અડો જઈએ છો ના ત્યાં આપણે બેસીએ. એ કેમ બેવું છે? હા ત્યાં બેસીએ. મને માલ સામાન નું કરજો. એ તો આવી જશે હેડો. ત્યાં આવી જશે ને? આવી જશે એ તો ફાઇનલ આવી જશે? ફાઇનલ આવી જશે, આવી જશે. હા તો અડો તો નિકલ લઈ લઈએ હા, તો બરોબર, ત્યાં પણ લઈને આવો માલ સામાન તો જ જઈએ બરોબર. ના, ભાઈ આવી ના જશે. લાવે યાર તો આપણો પ્રોબ્લેમ ના, ના, થાય. આવી જશે. લઈને જઈએ આપણે. આપણે બેઠક ઉપર આવી જશે. હા તો અડો લઈને આવતા તો જતા રહીએ. હા તો ચલો. તમે યાર અમને બોલાવીને હોય કે તમે ફોન જોવા લાગ્યા છો. તમે આવતા રહો એટલી બોલાવી દીધો. જય માતાજી. જય માતાજી. બીજું કહો શાંતિ? તમારે બોલો કેવું ચાલે? અમને તો માલ સામાન નું કીધું છે, તમે આયા છીએ. મને હું તો નહીં લાવ્યો. તમે ત્યાં જબર કહેતા હતા માલ સામાન લાવવાનો છે, કોઈ લાવી તો છે નહીં. હાલ જ મંગાવી દઈએ. અને મંગાવો તા નહીં યાર. ફોન કરજે ભાઈ કરણના. હલો ભાઈ, હજુ તું માલ લઈને આવ્યો નહીં? હા હું માલ લઈને આવું. કઈ જગ્યાએ આવું? આપણા બેઠા ગયા બધા વાટ જોવો અહીંયા યાર માલની. હારું હું લઈને આવું. હા ફટોફટ આય. પાક્કું લઈને આવશે ને ભાઈ? હા હા પાક્કું લઈને આવશે. આપણો ખાસ મિત્ર યાર બેઠા. ફોન તો નહીં કાઢે ને? ફોન કર્યો ભાઈ આપણે અહીંયા વાત કરતા હશું ને ના આવે તો ના યાર આઈ જાય એવું જો ભાઈ, આપણે તમે કઈ ના આયા છો ભાઈ, ના આવે તો મજા ના આવે યાર. આપણા બેઠકનો જ ખાસ ભાઈ બને એટલે તરત જ હાલો બાઈક બાઈક લગાવો યાર, ચોથી ઉભા રહે. આવું બાઈક બાઈક લગાવીને બેહો યાર. અહીંયા લગાવી દો બધા. અહીંયા લાવી દો. તમારે યાર બેઠક આ રહી જો, લાઈટ બાઈટ અંગા કમ્પ્લીટ. રેગ્યુલર બેઠક જ થઈ ગઈ. હવે આપણે એવું કરીએ રોજ વાયકાના જ બેઠક રાખ્યું બરોબર ને? ભાઈ આપણે જવાનું પેલા લોકોનો ફોન આવ્યો છે. માલ લઈને આવો આવો. કમ્પ્લીટ ટાઈમે આવી ગયા છો તમે તો. માર વાળ લાયક નહીં ભાઈ. બેહો બેહો યાર, એક્ટિવા લગાવો. અહીંયા લગાવી દઉં. તો છે માલ તમે કાં લઈને આવી? લાવો માલ બતાવો તો જો છે માલ. લઈને તો આયા છો, સાચી વાત છે. જા ભાઈ સેમ બતાડો. મોબાઈલ પકડો પડે યાર, માલ લઈને આયા છીએ. તા નહીં બેહો કે યાર તમે બેહો આટલે યાર. એ બનાય આપણે. આપણે તો યાર સારામાં ના રહો યાર. માલ આર્યો માલ ની સિગરેટ લાયા છે ને આપણે માલ પૈ લઈ લઈએ યાર. બુધાલામ કોઈ નહીં ખાતું. કોઈ ખાય છે? હા સિગરેટ પીએ છે બધા. માલ તો એવું કરે એક જ હળગાવજો પછી બધા પી લે અડધી અડધી. વળગાઈ દઉં તને. હા હળગાઈ દો. લગાવી દો. પણ પેલા એવું કરો બેહો યાર શાંતિથી, થાચે હશો લઈને આવ્યો છો બધું પછી. બનાવો કે લે આડો જલ્દી યાર. બનાવો યાર તમે યાર, બનાવો. તમારા ભાઈબંધ લઈને તો આયા હો માલ.
આપણો ખાસ જીગરી એટલે યાર આપણે રોજ બેઠક ઉપર લઈને આવતો જ અહીંયા હોય. જ બેઠા હોય અમે. સારું છે યાર લઈને આવી છે ચોકનું વાંચો. અડધી રાતે આવી જાય રાત્રે ખરા કામમાં આવી જાય આપણે. દાદા ચોકલેટ લગાવી આઈસ્ક્રીમ ની ખાધી હેડો ને આઈસ્ક્રીમ ખાવી અને મને મન થયું છે હેડો ને ખાવા જઈએ તો જવું છે ને? ઓવા અલે આ તો નહીં, હમણાંથી જ્યાં નહીં આપણે હમણાંથી મારે નોકરીમાં ટાઈમ મળતો નહીં એટલે નહીં જાય. ચાલ આજ તો ફરવા લઈ જાઉં. આપણે જે એક રત્નનગર જે બગીચો ખરું ને આપણે ત્યાં તને લઈ જઈએ આજે. હા ને જવું છે ને? ચાલ હેડ તારા આજ તો લઈ જઈએ ફરવા હેડ તારા. અને કઈ આઈસ્ક્રીમ ખાઈ તું? મેંગો ડોલી મેંગો ડોલી. ઓ તારી લો છોકરો મેંગો ડોલી. અત્યારે અમને તો શીખર મેંગો ને કેરી શું હોય અમને ખબર પડતી નહીં. અને મેંગો ડોલી તો તારે મેંગો ડોલી ખવડાવવા લઈ જવું. આટલું અમારા ટાઈમમાં છે ને અમે અમારા દાદા જોડે મેંગો ડોલી માગતા હતા ને તો બે ધોકા હાલતા હતા. હા ઓ દાદા જબરદસ્ત. પેલો કોક કાકા જલ્દી સાઈડમાં કરો જલ્દી કોણ છે ભાઈ? ખબર નહીં કોક કોક ખાય છે અને બધું પીવા ઓહો લે અને આ તો આપણો વાળા લાગે છે. હેડો એમાંથી જલ્દી જઈએ જવું છે ગોવા આપણા હી ને હા હડો તાર જઈ આવીએ. હડો તાર ચાલો આજ તો જઈએ. હા આજે તો પાછું આજે જોઈએ આ લોકો શું કરી રહ્યા છે શું નહીં. આ રોજ આને બનાવતા લાગી છે ખરા. હું હકીકતમાં હોવાનું જોવું તો પડશે જ. અને હા બીજું આયા લે આ બધા તમે કેમ બેઠા છો અત્યાર સુધી આ બધું? કોઈ નહીં એમને બેઠા છીએ અમે તો હા એમને આમ ખાઈને બેઠા છીએ એમનામ એટલા ઓ હવે અને એ ખાઈને પાછી આખી છોકરી બસ ખાઈને ઓટો મારવા આવ્યા છીએ બીજું કોઈ નહીં ઓટો મારવા જાય. ઓ દાદા હમણાં થોડાક દાડા પહેલા હે ને દાળમાં કાળું લાગે હમ. મને થોડાક દાડા પહેલા કરમભાઈ સિગરેટ પીતા દેખ્યા તમે. હવે કરમભાઈ આ ધુમાવાનું નીકળો મને તાની ગંધ તો આવે છે. હું છે કોઈ ખબર પડતી ચમ લે ભાઈ સિગરેટ બિગરેટ પીવી શીખ્યું તું? હા બીજું આ હા? નથી. સાચું કઈ સાચું કે ને કે મારા આગળ નહીં મેલું હો. સાચું કે બતાય. આ પેટી નીકળી. હા બીડી. અલે આવા જ અંદર શીશા હો તમે. બોલો. ચાલ ન પીવી તું. આજથી જ પીધી હતી, આજે જ પીધી હતી, એક જ પીધી હતી. તો આ છોકરો તો કહે કે મેં પહેલા પીતા જોયેલા હી. ના ના આજે જ પીધી, આજે આવ્યા હતા આ બાદ તે પીધી. સાચું કઈ સાચું. આ બધું સારું નહીં. તારું તો બરોબર છે. આ છોકરા તો હવે જોઈએ બધું શું છે બધું. બોલો તમે બધા બોલો મજામાં અરે મજામાં મજામાં. આ મને કોઈક કહેતા હોય તો તમે આ સિગરેટ તમારી જોડે પીતો હતો એટલી ખબર ના પડે. અને અમારે ના કહેવાય ને યાર હવે તમે ના કહો ને કહો તો અમારે ના કહેવાય ને આ તો તમારા હાથમાં શું છે કોઈક લાગે હતો ખરું મને. કોઈ નહીં એમને આમ હું જો કોઈ ભાઈ હા ના ના કોઈ નહીં. કોઈ નહીં. ના ના મને કોઈક લાગે છે ભાઈ. લો જોઈ લેજો લેજો કોઈ હોય તો પેલો આ નેકડી આવું છે. હા એ તો હોપાડી છે પેલી ઘડી આવે એ. તો ઘણી સોપારી આવે. અને આ કશું નહીં ભાજવો. હા? ઘણી સોપારી આવે. ખાલી હોપારી હતી ઘડી એટલે મેં ચોક જોનમાં તો જેલો શું ભાઈ હો બધી ખાસી બધી જોનોમાં જેલો હું ખાતો નહીં. આ તો પેલી તાનસેન આવે છે એરીએ છે અને આ વિમલ આમાં તો પેલી પડીકી બડીકી બધું આવે છે. અને ભાઈ બીજું કે તારા જોડે શું છે પૈસા? ના કશું નહીં મારતું. એ તો કોઈ નહીં ખાતા ના, ના, પણ આજે- હોપારી જેવું નહીં ખાતા પણ એ તો સોપારી પણ નહીં ખાતો. પૈસા તો વચવાય ના ના કશું નહીં. વચવાય નહીં. ના હોય નેકળ જ નહીં નાખી લે. ના ના કશું કોઈને નહીં. કે તમે જ પાછા પાછળ નાખો એવા છો બધા. એ તો કોઈ નહીં. એટલે આવું છે તારે આવું નીકળી એ તો બોક્સ હતું. હાનું કરણભાઈ જોડે લાવ્યો તો. હા કરણભાઈ તમે તો પીવો છો છોકરાને પાહો. ના ના એ ભાઈબંધો હતા કે લેતા આવજો તો અમે પીશું. હા અને ભાઈ તું આજ તો બધાની મારે તપાસ કરવી પડશે. તમારી તો પકડી ગયા હાથમાં. અને તમે ભાઈ હું તો યાર સીધો માણસ છું યાર. મને ખબર છે તારે તો કોઈ વાત નહીં પણ ત્યાં તપાસ તો કરવી જ પડશે. ચંપલ આગળ પાછળ કરજે. પૈસા નહીં. એટલે આવું સલ્યા આમાં કોઈક લાગે હે ખરું. ઓપારી મીઠી ઓપારી યાર. ઓહો હો હો તમારે આ તો મેઠી ઓપારી જબરજસ્ત છે.
ઓહ, આ તો મીઠી હોપારી. આ તો કરણભાઈની રાખી હતી ખીચામાં મેં. હા? હું તો ખાતો જ નહીં આ બધું. વાત જ નહીં. હા. ભાઈ, આ તો ભાઈ સીધો છે, મને ખબર છે કોઈ દાડો એવું હોતો નહીં. હા તમે તો બાપુ કોઈ સર નહીં તમારી જોડે? યાર એ સીધા હોય હું સીધો ના હોય હા? એવું થોડી હોય કે હું ખાતો જ હોય ના ના, હારું બધા ગ્રુપમાં બેઠા હોય એટલે કોક તો થોડા સોતા કરી લેજો લો ચેક કરી લો લો ખાઓ ના, ખાજો, લો કરો પેલો હાથ બતાવજો. લો પેલો હાથ બતાવો. લો બે હાથ બતાવો. ના બે નહીં જોવા ચાલશે ના ના, બતાવો તો. ના ના પણ મારું પર શક કરશો તમે તમે ચોર નહીં તો ભાઈ બતાવો કે બતાવો. પણ યાર તમે મારું પર શક કરો એ ના ચાલે એ. પણ ચોર નહીં તો તમારે બતાવવામાં શું વાંધો છે? બતાવો. હા, પેલો બતાવો. બે હાથો આમ રાખો. હા, આમ રાખીને હવે ખોલો તમે. લ્યો, આ હું હોય. હા પેલી કેસર નહીં આવતી હા? આ પેલો અજય દેવગન ખબર છે દાણે દાણે મેં કેસર ખાધા કેસર ખાઉં છું યાર હું અજય દેવગનનો તો કરોડો રૂપિયા મળી છે, બધું આપણને શું મળે? આપણું તો સ્વાસ્થ્ય ખરાબ થાય પણ આ તો કે રોજના કેસર 100 આવે છે થાય એટલે અમે ખાઈએ છીએ આ કેસર દમ ને આ બધું જે રહ્યું ને આ ખાલી કહેવાની વાતો છે. આ તમારું જીવન ખરાબ થાય છે આની અંદર. અને બીજું હકીકતમાં આ સંગત બહુ ખરાબ છે. હું તમને બધાને કહું, તમે કઈ 21મી સદી છે, 21મી સદીની અંદર આવા વ્યસનો કરવા દરેક ગુટકા કંપની આ બધા પોતાને કંઈક ને કંઈક મોનોપોલી કરવા માટે, જાળવવા માટે આની અંદર કેમિકલ નાખે છે. અમને તો ખબર જ નથી ખબર હતી તમને બધા આની અંદર એવા કેમિકલ આવે છે, એવા કેમિકલ કે જે કેમિકલ ધીરે ધીરે સ્લો પોઈઝન. પહેલાં તમને ખબર હોય તો રાજા છે ને, રાજાના ત્યાં એક સ્લો પોઈઝન આવતું મહારાજા સમયે. આપણે વાર્તામાં વાંચી કે રોજ ડેલી થોડું એને સ્લો પોઈઝન આપે એટલે માણસ મરે નહીં. પણ જ્યારે એને કોઈ નડવાનો હોય ને, સમજી લો કે ભાઈ આજે મને 10 વર્ષ પછી નડશે, તો 10 વર્ષ પછી એ માણસ કમ્પ્લીટ ઓટોમેટિકલી જતો રહે. એનું નામ એ સ્લો પોઈઝન હતું. આ એ જ સ્લો પોઈઝન છે. અમને તો ખબર જ નથી આવી વાતની. અમે ત્યાં મીઠી સોપારી સમજીને ખાતા હતા કે કેસર આવે છે એડવર્ટીમાં હતું તો અમે તો ખાઈ લીધી. ના, આ વસ્તુ તમારી માટે બહુ એટલે બહુ હાનિકારક છે. અને હું તો કહું ના કરો એટલું સારું છે. એમ આ તો નહીં. ઠીક છે કે અમારા બાબલો કહે કે દાદા આપણે આઈસ્ક્રીમ ખાવા જઈએ, મેંગો ડોલી ખાતા, તો મેંગો ડોલી ખાતા ખાતા આ બધી ડોલીઓ આવી જઈએ આજે તો. એમ નહીં મારા અંદર તો કેસર આવતી હતી એડવર્ટીમાં ઓમો શું આવતું હતું આ બધા ખાતા હતા આ બધા ખાતા હતા પૂછો એમને મન પૂછ્યું તો આની અંદર છે ને એક જાતનું એવું નિકોટીન છે, નિકોટીન કે જેનો પાવડર રહ્યો ને, પાવડર તમારે સર્ચ કરવું હોય તો કરી લેજો. હા આ જ્યારે કોઈ પણ ડૉક્ટરને તમે પૂછજો, MBBS ડૉક્ટર હોય છે, હા. જતા હોય, લગભગ ગુટકાની અંદર જે આ કંપનીની જે ગુટકા ખાતું હશે ને, હા એના ફેફસાની આજુબાજુમાં ચોંટી જાય છે. એવું? શ્વાસ ચડે એને જ્યારે શ્વાસ લેવાની તકલીફ પડે ને, જાણે શ્વાસ લેતો એટલે એને એમ લાગે કે મને તકલીફ પડે છે, આવું થાય બધું એમ. હોય એવું તો થાય છે યાર નહીં થતું તમે કદાચ ખાઈ ગયા હોય અને આ બધું થયું હોય એના હિસાબે જ થયું હોય. બાકી કોઈ વાતાવરણ તમને વાતાવરણ મારી નહીં નાખતું, હા તમને આ વસ્તુ મારી નાખે. એટલે હું તો તમને એટલું કહે કે બને ત્યાં સુધી આજે મેં તમને પકડ્યા, સમજો, આજે હું તમારા ઘેર કહી દઉં તો તમે વધારે પેલા એ થશો. જો હું ઘરે કહેવા જઈશ ને તો તમે વધારે બગડશો. એનું કારણ છે કે ભાઈ ચલો ને અમે ખબર તો પડી જ જઈશ આપણે, તો હવે શું છે. પણ તમે તમારી રીતે જો તમારી રીતે સુધારવા માગતા હોય ને આજથી તમે એક સારો એવો સંદેશો આપો કે ભાઈ અમે આજ પછી આ બધું ખાશું નહીં. અને હકીકતમાં આ સ્લો પોઈઝન, આ પોઈઝન ખવાય જ નહીં અમને. એટલે તમે ના કરો તો સારું, મારું કહેવું એમ છે. બોલો આજથી આ બધું ખાશો હવે? છોડવું તો છે પણ એક પ્રોબ્લેમ છે શું? હવે આદત પડી જઈ છે અને હવે છોડવી કઈ રીતની જો તમને કદાચ આદત પડી જઈશે અને એવું લાગે કે મારાથી છૂટાવી નહીં, તો આપણી માટે એક સરસ એની આઈડિયા છે. સરસ શું છે ઘરે વરિયાળી, હા હા દાણાની દાળ, હા પછી એક ગોટલી આવે છે આપણે સૂકી ગોટલી, હા હા જોઈ આ બધું તમે શેકી નાખવાનું. શેકીને એની અંદર હળદર અને મીઠું થોડું નાખી દેવાનું. હળદર ને મીઠું નાખીને અને તમારે જ્યારે તમને યાદ આવે ને કે ભાઈ મારા ખાવું છે તો એ ચપટી ભરીને 3 દિવસ ખાવ. ખાલી ચોથા દિવસે સાહેબ તમને યાદ નહીં આવે. હું તમને એવું તો યાર નેના છોકરા ખાઈ અમે ખાતા છું ના, એ તો અમે તો બધા તાનસેન ના વિમલ વાળા છે જ્યારે તમારા જીવન સુધારવું હોય ને છોડવું હોય ને, હા તો આ તમારે કરવું જ પડશે. તો કરશું બધા શું વિચાર છે કરશું તો પડશે. પહેલા તમે યાર તમારા ભત્રીજા પૂછ્યું
એ પછી તારા બધું આ તારા સિગરેટ ને બધું છોડવાનું તું ત્યાં ચારથી ચાલુ કર્યું એ કે મને આ અઠવાડિયાથી ચાલુ કરી દઉં. હું ભાઈબંધો જોડે બેસતો હતો શાંતિ ભાઈબંધ કે એક કસ માર તો સારી લાગશે ભાઈ ધીમે ધીમે પાર્થભાઈ આમાં આવો 1 મિનિટ. આ ભાઈને તમે ચાર જ જોયા હતા સિગરેટ પીતા? પરમ દિવસ તો ગયા. પરમ દિવસ જોયા હતા. કઈ જગ્યાએ જોયા હતા? ઓય જોયા હતા કે બીજા ઓય જ હતા? હા. ઓય હતા ને? ઓય કાલે પીધી હતી નાજે પીધી. હા તો તમે રોજ આ સિગરેટો ને બધું પીવા માટે ગુટકા ને બધું ખાવા માટે અહીંયા આવો છો તમે રોજ? ના અમે તો અહીંયા જમીન બેસવા અમે તો માટે એમને આવીએ. બેસવા માટે હા, તો આવીએ છીએ. આજે હાથમાં આવ્યું તો કાલે તમારી જોડે હશે જ આજુ બધું. આ કાલે હશે જ તમારી જોડે. જો હકીકતમાં તમારે આજથી જીવનનો સુધારો લાવવો હોય ને આ છોડવું હોય અને આ બધું કરવું હોય તો આજે સરસ હું એક કામે અને પાર્થુના આજે હું મેંગો ડોલી ખવડાવીને અને આઈસ્ક્રીમ ખવડાવીને એના ઘરે મૂકીને અને આજે હું આપણે જે શ્વાન ખરા ને જે આપણે શુદ્ધ ભાષામાં શ્વાન કહેતા અત્યારે કૂતરા કહે છે તો એમના રાતે મેં જોયું કે ભાઈ ઘણી ખરી જગ્યાએ ગાડી ફાસ્ટ જતી હોય તો નજરમાં આવતું નથી બિચારું કૂતરું અને ભટકાય છે. તો હું અને અમારી ટીમ જે બધા ભેગા મળીને અમે જે બેલ્ટ લાવ્યા છીએ એલઈડીનો તો એ બધવાથી રાતે એના સમજી લો કે તમારી કદાચ ગાડી દૂર હોયથી એટલે લગભગ મારા ખ્યાલથી મારો અંદાજ પ્રમાણે 1/2 કિલોમીટર દૂર તમારી ગાડી કદાચ એનો ફોક્સ પડે એના સુધી તમારી ગાડી હોય ને એના સુધી ફોક્સ પડે તરત જ એલઈડી દેખાય એમ. તો હું એવું કરવા જઈ રહ્યો છું તો મારી જોડે ચાલો તમે બધા અને આ બધું છોડી દો. આજે બધું બંધ કરી દઈએ છીએ. બધું બંધ કરી દેશો આજથી બંધ કરીએ અને તમારા અંગાત જોડાઈએ. ફાઇનલ. તો આને શું કરવું? બધું નાખી દીધું બધું. બરોબર. હવે આજ પછી આ તમારે બધું કોઈ કરવાનું નહીં. અને જો હવે કરશો ને તો ઉભી પાટણની બજારમાં દોડાયો પછી વર રાખજો બધા હો. તમારે ખાલી ખોટું. અને ભાઈ હવે આ લોકોને તું ભાડી ને હવે જોઈ ને તો ઘેર કહી દેજે બધાને હો કે ભાઈ હારે હોય કરવા આ જોઈશી ના જોઈશી બધું જોઈશી. સમા બરોબર ને બધું? એમ કોઈ કે અમે ચોકલેટ ખવડાવીને બધાને કહેતા ના ના તું તમે એ ચોકલેટ ખવડાવશી હું તને મોટું તો આખું પેકેટ લઈ આલે. જો એવું તાન કીધું જોયું ને એવું કીધું મેં જો મારી વાત ખવડાવી. સાંભળો. હું એવું કીધું કે આઈસ્ક્રીમ ખાવાય તો એવું પૂછ્યું છે એવું નહીં કીધું કે તમે પેલું ના, કહી ના, દેજો તે મારી વાત સાંભળ. જો આ લોકો સિગરેટ પીતા ગુટકા ખાતા કે કોઈ બી કરતા દેખાય તારે કહી દેવાનું મારા જોડેથી કેડબરીનું મોટું પેકેટ લઈ જવાનું. આ તો રૂપિયાની જ ખવડાવશે. હું તો તને 100 રૂપિયાવાળી ખવડાવી તું તારે હે ને ફાઇનલ કહી દેવાનું તું તારે. હડો બોલો તમારો શું ડિસિઝન લેવાનું શું કરવાનું બંધ કરી દઈશું. બસ અમારે હવે બધું બંધ જ કરવાનું છે. કરી દો તમે બધા બંધ કરી દો. હા, બંધ હા, તો કરી હું એ કરી દઉં બધા કરતા હોય તો મને કોઈ પ્રોબ્લેમ નહીં. પછી સમજી લો કે ભાઈ મન એમ થાય સવારમાં એમ થાય કે મારા સારું આના વગર નહીં ચાલે તો મારું કહેવું એમ છે કે ના ચાલે. જીવનમાં કોઈ વસ્તુ નહીં કે જેના વગર તમારે ના ચાલે એમ. જો તમે તમારા રીતે આમ સક્ષમ છો તમારે એક મનોબળ મજબૂત બનાવો તો ચાલે. ચમ ના ચાલે? આજે સમજી લો કે ભાઈ દીકરી હોય દીકરી 18 થી 20 વર્ષની મા બાપ મોટી કરે છે અને પછી એ દીકરીને સાસરીમાં વળાવે છે તો એ મા બાપને નહીં ચાલતું? ભલે દીકરી આવે પણ મૂળ દીકરી તો વળાય તો ખરી. સાચી વાત જો છે. એનાથી મોટું એક્ઝામ્પલ બીજું તો કઈ આપવું કે આપણે ના કરીએ કે એટલે મારું કહેવું એમ છે કે જો તમે હજી પાછા વળો તો સારું. બાકી જવાવાળાને કોઈ સમજી લો કે કોઈ ખોટા રસ્તે જતું હોય કે સારા રસ્તે જતું હોય એને રોકવાવાળું કોઈ હોતું નહીં. એને ખાલી માર્ગદર્શન આપનારું હોય. કૃષ્ણ ભગવાને અર્જુનને માર્ગદર્શન જ આપ્યું હતું ખબર હોય તો તમને. હા એ માર્ગદર્શનની અંદર આખું મહાભારત પૂરું પાડ્યું હતું. બાકી કૃષ્ણ ભગવાન ધારતા ને સાહેબ તો 5 મિનિટની અંદર એ યુદ્ધ પૂરું કરી નાખતા. પણ એમને એક સંદેશો આપવો હતો કે ભાઈ સમજી લો કે ભાઈ સંસારની અંદર શું કરવું શું ના કરવું, કયું કરાય, કયું ધર્મ કયું અધર્મ. તો આ તમે જે કરી રહ્યા ધર્મ છે તો તમારે ધર્મના રસ્તે જવું હોય તો પણ બરોબર છે. તમારે આ બધું ચાલુ રાખીને અધર્મના રસ્તે જવું હોય તો પણ બરોબર છે. કૃષ્ણ ભગવાને ખાલી રસ્તો બતાવ્યો
બાકી ચાલ્યો તો અર્જુન જ ને સમજો. તો તમારે ચાલવાનું એક ગીતા ભાગવતના માધ્યમથી જો ચાલો હા. તો સૌથી સારું. આ દીકરીઓ જુઓ હવે 18 વર્ષથી મા બાપના ઘરે રહી પછી સાસરે જઈ તો પછી પિયર વગર તો ચલવાઈ લેવી છે ને. તો પછી આપણે તો હવે વ્યસન વગર ના ચાલે. પણ મારા તો આ વ્યસન વગર ચાલતું જ નહીં. કોકના જોડે આગા પાછા રોજ કરવા જ પડે. આગા પાછા તો બધાએ કરી છે પણ હવે થોડું ઘણું યાર એડજસ્ટ કરવું પડે. આપણા ઓલે કીધું છે તો આપણે સુધરવું પડશે જ ને હવે. પણ રોજ ઘરે પૈસા ના મળે તો કંઈક તો કરવું પડે અને આદત પડી ગઈ હવે. પણ આપણે છોડી મેળશું તો પછી પૈસાની વાત જ નહીં આવે ને. જો, આ ચેહરથી ને ચો વાત આવે છે તમે પૈસાની. સોડી મેળશો હા. તો તમારે કોઈ પૈસા હોધવા પડશે નહીં. નહીં. હવે ચલો હું તમને પહેલા પૂછું કે ભાઈ હવનો ખર્ચો કેટલો હતો પહેલા તો તમારે ભાઈ કેટલો ખર્ચો થાય છે મારા ભાઈ? રોજનો 150-200 રૂપિયા ખર્ચો થાય. 150-200 રૂપિયા તમારો ખર્ચો છે. એ શેમાં? આ ગુટકામાં ને આ બધા એમાં જ. હા, હા ભાઈ તમારે ભાઈ મારા 100-150 તો થઈ જ જાય આ બધા સિગરેટમાં ને એમાં. એવું થઈ જાય. તમારે ભાઈ 200 રૂપિયા સુધી. અને તમારે ભાઈ મારા 100-200 જતો જ રહ્યા દાડા. હા તમારા બાપુ જો મારે 300 રૂપિયા મારો ખર્ચો હા પછી આજુબાજુ ભાઈબંધ હોય એટલે 200 એટલે 500 નો તો થઈ જ જાય મારે. 500 આજ તમે સમજી લો તમે જે રીતની નોકરી કરો છો હા એ એક એવું લેવલ છે તમારી નોકરીનું કે બહુ સારામાં સારું લેવલ કહેવાય. હા. તમે જે નોકરીમાં જાઓ હવે સમજી લો એ તમારું લેવલ જોઈને એ લોકો આવે છે બધા. એ વાત તો જેમ કે સાચી તમે છે. આજે 500 રૂપિયા જે ખર્ચો કરો 500-700 હા. રૂપિયા એ જોઈને આવો. જે દાડે તમારી જોડે નહીં હોય ને એ દાડે કોઈ આવશે નહીં. ના સાચી બીજું. વાત છે. જ્યારે મારે નોકરી નથી લાગી ને ત્યારે મારા જોડે કોઈ આવતું જ નતું. કોઈ આવતું નથી. અને હવે બધાને હું પીવડાવું છું. બધા આવી છે હું તો મારા જોડે. બધાને તમને શીખવાડું છું કે સારો સમય હોય ને તારે બધાય હોય પણ પછી કોઈ ના જો વ્યસન આ તમારે કોકને કોક વ્યસન કોકને જ લગાડે. તમે જાતે તો કોઈ શીખે નહીં ના. વ્યસન બરોબર. તમને પહેલા જે તમારા રોમિયો ભાઈબંધો કે જે હશે એ લોકો તમને આ વળગાડીને જતા રહે. હવે એ લોકો તમારી જોડે આવી છે આ તમારો અનુભવ કહો. ના, કોઈ નહીં હા, આવતું. આવી કોઈ છે? નહીં આવતું. અને તમને એ લોકો જ વળગાડ્યા છે ને એમને જ વળગાડે. હા તો કોઈ આવતા નહીં. એટલે મારું કહેવું એમ છે કે આપણે એ બધું ભૂલી જાવ. હા. અને જો બીજું અમારા ચેહરસિંહ રહ્યા આ ચેહરસિંહ હા. હવે આ ચેહરસિંહને હું જાણું છું મને આટલા સુધી વિશ્વાસ છે કે હા. 1 રૂપિયાનું વ્યસન નહીં. 1 રૂપિયાનું એટલે 8 અને 25 પૈસાની ભગતનું વ્યસન ના નહીં. હોય યાર વઠો તો અરે ખાતા જ હોય ના, રહ્યા. ના, હું કહું અને 10 માણસ કે તો આ માણસને કોઈ દેડો એમના મમ્મી પપ્પા જોડે કે ગમે ત્યાં પૈસા માગવાની જરૂર પડી તમારે? પડી જ હોય યાર. તમે કોક તો વઠે કરતા જ હશો. કશું ખાતા જ હોય. હું આમાં સાક્ષી ભરું હું તો તો ભરું પણ નહીં પાછળ ખાતા હોય. દસ. તમે કહો તો તો નહીં ખાતા. એ લોકોને આ ચેહરસિંહને જોઈને તમે એમ થઈ જાઓ કે અમારા ચેહરસિંહ જેવું જ બની જવું છે કે ભાઈ અમારા આજથી કોઈ વ્યસન કરવું નહીં. અને કારણ ભાઈ તમે તમારી વાત રહી તો તમે તો કોઈ દિવસ સિગરેટ તો સિગરેટ પણ કશું કોઈ તમારે તો નોમની ઘણા દાળનું વ્યસન નતું તો તમને કોણ વળગાડી ગયું આ બધું? અમારા ભાઈબંધોનું સર્કલ એવું હતું કે એક જણો પીવો તો બીજો એક બધા શીખવાડે એક ભાઈબંધોને તો તું પીવો તો ઓલા તું પી. હા એવી તો રીતના એમ બધે નહીં circle મોટું ભાઈબંધો હતા હવે ભાઈબંધો તમારી જોડે આવી છે ભાઈ? ના અમુક ટાઈમે આવો કોઈ ફોન કરો કોઈ કામ હોય તાણા આવો. હા એ આવીને પાછું તમારું જ કરી જતા હશે કે ભાઈ મારા આટલા પૈસા લેવા આ ફોન આવે ને તો મારે 300 થી 400 રૂપિયાનું મારો માલ સામાન બધું લઈને તો જઈએ. આજ પછી કરણભાઈ તમે નિયમ લો કે મારા નહીં સિગરેટ પીવી કે નહીં એવા ખોટા ભાઈબંધો રાખવા. અને તમારા તેઓ ફેમિલી મેમ્બરની અંદર તમારી આજુબાજુમાં તમારા કુટુંબી ભાઈજનો ભાઈ હોય આજુબાજુમાં પડોશી હારા હોય એના જોડે ફરો. સારું હજી કોઈક કાર્યમાં એવું રહો. જો તમને એવું હોય 7 વાગે તમે આવો છો અને તમને કંટાળો આવતો હોય તો 8 વાગે તમે તમારા ફેમિલી જોડે થોડું બેહો અને થોડા મિત્રો કે એ સારા વ્યવસ્થિત હોય એના જોડે જાઓ. તમે આ રીતે જાઓ તો તમારે આવું જ થવાનું છે. પણ ફેમિલી જોડે હું બેસી અમે જ્યાં નાઈ બે એટલે એમ જ કહી જેટલો પગાર થયો લાવો પૈસા હવે કરવાનું પછી કઈથી કંટાઈને અમે વ્યસન ઉપર આવવું પડે છે. ના ના એ જો અત્યારે સિચ્યુએશન સમય સંજોગ એવા છે કે ઘરવાળાને તકલીફ તો પડતી હોય. હા જો બાપુ ઘરવાળાને તકલીફ પડતી હોય તારે માગતો હોય પણ મારું આ તમે બહુ મસ્ત સરસ બોલ્યા છો કે ભાઈ ઘરવાળા પૈસા માગે છે બરોબર હા. ઓછું તમારે ના હોય એટલે તમે વ્યસન કરો છો તો મહિને તમે કીધું એ પ્રમાણે લગભગ મહિને તમારા 8 થી 9 હજાર રૂપિયા તમારા વ્યસન હા, એ તો જતા જ રહી. બરોબર. તો તમે જો વ્યસન બંધ કરો એ જ 9 હજાર રૂપિયા તમે ઘેર વધારાના આલશો ને તો તમારા જોડે કોઈ દાડો મગજમારી નહીં કર્યું. જો આ મારું લખીને આલું એ તમને. તો આપણે બધાને હજુ વિચાર્યું જ નહીં ને એવું કઈ વિચાર્યું આપણે વિચાર્યું જ નહીં. હવે આજ સુધી હું તમને અમારા મનમાં વિચાર વિચારું. આવ્યો જ નહીં. કે જો તમે 8,000 રૂપિયા કે 7,000 રૂપિયા ખર્ચો કરી નાખો હા. અને ખર્ચો કર્યા પછી તમે ઘેર આલી નહીં એકતા
હવે ઘેર પૈસા નહીં હાલતા એટલે ઘેર માથાકૂટ થાય છે. હા એ અને તો ભાઈ સાચી વાત છે. અત્યારે હાલની તારીખમાં એવું છે કે મા બાપના ઘરવાળાને ના બોલવું હોય પણ એમનું ઘરનું પૂરું ના થતું હોય એટલે ના છૂટકે તમને બોલી તો બોલવું જ પડે. પૈસો ના આવે તે કર્યું, હવે માગવા તો જઈ ના શકી, હા. તાર તમને ભૂસે ના રાખી શકી. એ પોતે ભૂખે હોય પણ તમને તો ખવડાવવું જ પડે. હવે એ અંતર આત્માથી તો એવાને જીવ બળે છે પણ એવાનો કાળ બોલે કે ભાઈ પૈસા નહીં આવતા તો કરીએ હું, એટલે ઘરવાળોને એવો કે નહીં. પણ એ જોઈને આપણે એવું કરો કે ભાઈ મારા આજથી આ વ્યસન કરવું નહીં, મારા 8 થી 10,000 રૂપિયા જે વચે છે એ ઘેર આપવા, અને એ આલ્યા પછી કદાચ 1,000 રૂપિયા કોઈ પૂનદાન કરવું. સમજી લો કે આપણે જે જઈએ એ આપણે કઈ રીતનું કરવાનું એમાં? પૂનદાનમાં એવું છે કે અમે ઘણી વખતે કૂતરાના બેટ બધતા હોઈએ છીએ રાતે, પેલા જે એક્સિડન્ટ ના થાય દેખાય, ગાયોના બધતા હોય છે. ઘણી વખત કોઈ મંદિર હોય આપણે, હમ. મંદિર હોય, મંદિરમાં દીવાબત્તી અત્યારે બધાય કરે છે. હા એ તો થઈ જ ગયું છે અત્યારે. હા. અત્યારે કોમન કેવી વસ્તુ છે કે ભાઈ શિવરાત્રી આવી તો શિવરાત્રીના દાડે ભક્તોની એટલી બધી ભીડ હોય ને બાબુ, હકીકતમાં એટલી બધી ભીડ હોય કે એ ભીડની અંદર ભગવાનને તો દેખાવાય ના દે કે અમે જ છીએ, અમે જ છીએ, અમે જ છીએ. ભગવાનને એટલી સેવા કરી ના, બહુ સારું છે, ખોટું નહીં. શ્રાવણ મહિનામાં આજ પહેલો શ્રાવણ મહિનાનો સમજી લો કે દિવસ છે, તમે શંકર ભોળેનાથની પૂજા કરો એ સારું. આપણા ધર્મની અંદર ભોલેનાથ એટલે ભોલેનાથ, એ ભોળાના નાથ, હા ભોળિયામાં ભોળિયો દેવ છે. પણ એ ભોળેનાથની તમે સેવા કરો છો અને પછી પાછળ મંદિરની આગળ પાછળ પછી જે દોડીને જે ગંદકીના બધું થતું હોય એ તો કોઈ જોવા જતું જ નહીં હપુજી. એ તો ભાઈ પૂજારીને જ કરવું પડે ને. હવે પૂજારી મહારાજ કે પૂજારી મહારાજ એકલા પોકી ના વળતા હોય. એટલે અમે અમારી ટીમ શું કરીએ છીએ કે ત્યાં જઈને એવું જોઈએ કે આ મંદિરની અંદર સારું નહીં કે ભાઈ ખરાબ થયું તો અમારી આખી પૂરી ટીમ મંદિર અમે સાફ કરી આવીએ છીએ. આ અમારું કાર્ય આ કરીએ. એટલે હું પોતે તમને આજે ધમકાઈ રહ્યો છું, ધમકાઈ રહ્યો, પણ હું મારું એક સત્ય વાસ્તવિકતા બતાવું તમને. હું તમને કેમ આટલું કહું છું કરણભાઈ, જેમ કે કરણભાઈ તમે સિગરેટ પીવો છો, તમે બધા ગુટકાના બધું ખાવ છો, હું પણ એક ટાઈમે ખાતો જ તો. ના હોય. હા હું ખાતો જ તો. આટલા બધા સુધરી ગયા? હા, અને મને સુધારનારા અમારા એક ભૂદેવ હતા, હા. ભૂદેવ હતા અમિતભાઈ દવે, હમ. જે અત્યારે સેલ્સ એરિયા ઇન્ચાર્જ છે રાજકોટની અંદર, પૂરેપૂરું સૌરાષ્ટ્ર સંભાળે છે. હા. એમને મને વ્યસનમાંથી મુક્ત કર્યા. એમને મને એક જ વસ્તુ કહી હતી કે જો તું વિજુભા તમે જો આ વસ્તુ કરશો તો હું તમારી જોડે બોલીશ નહીં. તમે તાર નોકરી આવો, હું તમારા સાહેબ ખરો કે મારા સાહેબ હતા કે હું તમે મારા સાહેબ કરો, હું બોલીશ નહીં. જો તમે મારી માટે ગુટકા ના છોડી શકતા હોય તો હું ના કહેતો. મેં એ કીધું તો મને મનમાં લાગી આવ્યું. એ દાડેથી મેં ગુટકા છોડી દીધી. પણ એ હકીકતમાં આજની તારીખમાં હું એમનો પાળ માનું છું ગમે તે હોય, પણ એમનું ભલું થજો કે એમને મને આ રસ્તામાંથી કાઢ્યો બહાર. વાત તો સાચી છે તમારી યારું. કેમ કે આપણે ઘરે ખબર પડશે વ્યસન કરીએ છીએ, બધા આપણા બરોબર, બોલશે, આપણા જોડે કોઈ બોલશે નહીં, અને આપણે તો મમ્મી વખત તો ચાલતું નહીં. કરશું શું હારું? આટલું કરી રહ્યો આમ તો એવું કરો અમે છોડી જ દઈએ વ્યસન. તમારી ટીમમાં આવી જઈએ અમે. અમારા ટીમમાં આવી જાઓ. અમારી ટીમમાં સારા એવા 6 થી 7 ભાઈઓ છે. હા. તમે હકીકતમાં જોડે રહીને બહુ ખુશ થશો અને એ કાર્યો જોઈને તમને એમ થશે કે આપણે આ કરીએ. તમને એ કાર્યો કરવામાં પહેલી વાત તો વ્યસન વાપરશે જ નહીં. અને જાઓ તમને એ દાડા સમજી લો કે એ કાર્ય કરતી વખતે વ્યસન વાપરે ને એવું તો મને કહેજો, લો હું લઈ આવ્યું તમને. જો નહીં વાપરશે જ નહીં તમને. એવું? હા, તો તમે કાલથી તમારી ટીમમાં આવી, કાલથી નહીં હાલથી જ આવી જઈએ હા, તમારી આજથી આવી જાઓ ટીમમાં. તાર, બરાબર? હા, તમારે બધા વ્યસન છોડવા જ છે ને? હા, છોડી જ દેવા હા, છે. છોડી જ દેવા, બરોબર. તમારે સમજી લો કે તમારા મનથી એમ લાગતું હોય હા. કે ભાઈ મારાથી વ્યસન નહીં છૂટા, હા. તો આવું ગમે તે તમને મનમાં વિચાર આવે તો હું તમને આજે એક વસ્તુ આપું. હા. એ વસ્તુ આજથી અત્યારથી જ ચાલુ કરી દો. જો તમને કશી કોઈ દાડો યાદ આવે તો કહેજો મને. કરી નાખવું છે બધા? હા, 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 કરી નાખીએ. કરી નાખીએ. હા, કરી નાખીએ. આવો. તો શાનભાઈ પેલો બેલ્ટ લાવજો. જો આ બેલ્ટ છે, હા. આ બેલ્ટ આપણે તમને લાગે છે સામાન્ય, પણ સામાન્ય નથી. જાદુ વાળું છે? આ જાદુ વાળું એક જાદુ કહેવાય. એટલે હું થાય આ જાદુ હું તમને શીખવાડું કે જાદુ શું છે. જેમ કેલાલ જાદુ હતો એમ જાદુ આમ કરીને બતાવતો હતો ને, એ રીતે આ રેડિયમ પટ્ટી સમજી લો કે રાત્રે તમે કદાચ 2 વાગે નીકળ્યા, હા. રાતે 2 વાગે નીકળ્યા, હવે કોઈ કૂતરું છે કે બલાડી છે કે ગાય છે, હા. ગમે તે ખૂણામાં બેઠું હોય હા. તો તમને દેખાય નહીં. નહીં તો હાચું. બરોબર. કદાચ જો તમે ફૂલ સ્પીડમાં હો અને નજીકમાં હાવ દેખાઈ જાય તો તમે એક અચાનક બ્રેક મારો છો તો ગાડી તમારી સ્લીપ ખાઈ જાય છે. કાં તો પછી એ ગાડીમાં બિચારું કૂતરું આવી જાય છે,
કાં તો ડિવાઇડર ઉપર આપણું માથું પટકાય કે ગમે તે પટકાય, હેલ્મેટ પહેરેલું ના હોય કદાચ, તો સમજી લો કે ભાઈ કુદરત તારા માણસનું ખજાને વાગી જાય. અકાળે મૃત્યુ થાય અને કુદરત તારા ખજાને ખોટ પડી એવું બોલે છે. બરોબર, એટલે અમે વિચાર કરી, અમે આવા પટ્ટા બાંધીએ જ છીએ અને આ પટ્ટાથી એટલો ફરક પડે છે કે માણસની લાઇટ જે સમજી લો કે ગાડીની લાઇટ બહુ દૂર દૂર સુધી પડતી હોય, એ ડ્રાઈવરને ઓછી ખબર હોય, એને તો થોડું નજીકથી જ દેખાતું હોય, પણ ગાડીની લાઇટ જેટલો દૂર હોય ને ત્યાંથી આ પટ્ટો ચમકે, અને એ પટ્ટો ચમકે એટલે ખબર પડે ભાઈ કે ત્યાં કંઈક છે. પછી જ્યારે નજીકમાં થોડી ગાડી, એટલે ગાડી તો ધીમી કરવાના એરિયામાં આપણી, પછી જ્યારે એરિયા સમજી લો કે ગાડી લઈને આવે એટલે અમને તરત જ દેખાય ભાઈ અહીંયા કૂતરું છે કે ગાય છે કે છે. અમે આ કાર્ય કરીએ. આનાથી જાનવરોના તે જીવ બચે છે પણ માણસના જીવ બચે છે. બે બાજુ ફાયદો થઈ જાય. સાચી વાત છે. અને અમારા 3-4 કલાક નીકળી જાય એમને ખબર નહીં પડતી. અને હકીકતમાં કહું, આ તો તમે બધા નાના છો, મારી પોલ ખોલાઈ નહીં, મેં મારું વ્યસન આ કરવાથી જ છોડી દીધું છે. એવું તો અમે છોડી નાખીએ. હા? તો લ્યો તાર અત્યારથી શરૂઆત કરી દેવી. હળો તારી. અને જો તમે આ રીતનું કરો તો હે ભગવાન રામ રાજી થાય. જય માતાજી. જય માતાજી. જય માતાજી મિત્રો, અમારામાંથી કોઈ વ્યસન કરતું નથી, પણ અમે આ વિડીયો તમને સુધારવા માટે અને જે અત્યારે જે યુવાનો જે અડવા રસ્તે વ્યસનના રસ્તે જઈ રહ્યા છે એમને સુધારવા માટે કર્યો છે. જો તમે અત્યારથી વ્યસન કરશો તો આવા જે નાના છોકરાઓ છે એ પણ વ્યસન કરવાના જ છે. એટલે અમે તો વ્યસન છોડી દઉં, પણ તમે પણ વ્યસન છોડી દો.